वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदः वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणादिदानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। સૌને જય સ્વામિનારાયણ. હજી એકાદશી સુધી બધાને નવા વર્ષ કહેવાય. આપણે ગયા શુક્રવારે ગોંડલથી અક્ષર મંદિરના સ્થાનથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આપણે કથા કરેલી. એટલે આજે પાછું હું રાજકોટ છું. તો રાજકોટથી આપણે આજની આગળ વાત આપણે વધારીએ. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારે 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલતા વાજે સંતો જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત હરિભક્ત છે તેમાં જે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે એને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીને કરીએ છીએ જે મારે સહજ સ્વભાવમાં વર્તે છે. જે આ સંસાર વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિરૂઢ સ્પર્શ તથા અતિરૂઢ ગંધ તથા અતિરૂઢ રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે. અને ત્રિલોકનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને વધે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે પણ સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. આમાં ગયા વખતે આપણે થોડી વાત કરેલી કે સારા પંચ વિષય અને નરસા પંચ વિષય સમાન લાગે છે એ આપણે વાત કરી ગયેલા. ત્યાર પછી હીરો સોનું અને કચરો સમાન લાગે છે એ પણ આપણે વાત કરેલી. ત્યાર પછી ત્રિલોકનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું અથવા હાથીને હોદે બેસવું કે પગપાળા ચાલવું એ પણ બે સમવર્તે છે એની વાત આપણે ગયા વખતે કરી હતી. ગયા વખતે એક નવો ટોપિક આપણે એમાં શરૂ કરેલો કે રાજાને રંગ સમાન દેખાય છે. હરિભક્ત મોટો ને હરિભક્ત નાનો
એવું નથી, બધા હરિભક્તો સમાન દેખાય છે. આની વાત આપણે ગયા વખતે થોડી કરેલી, તો એને થોડીક નવા વિશેષ પ્રસંગો કરીને આગળ આપણે બીજો ટોપિક ઉપર જઈશું. તો શ્રીજી મહારાજ અહીંયા એવું કહે છે કે અમને રાજાના રંગ બે સમાન દેખાય છે, અને આ હરિભક્ત મોટો અને આ હરિભક્ત નાનો એ બહુ અમને જણાતું નથી. અમને બધા હરિભક્તો સમાન જણાય છે. એમાં આપણે શ્રીજી મહારાજના પ્રસંગો જોયેલા, પછી ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામીના કેટલાક પ્રસંગો આપણે જોયેલા કે આખી શ્રીજી મહારાજની ગુણાતીત પરંપરા તો મોટા મોટા રાજા મહારાજાઓને મળ્યા છે, અને નાના નાના ગરીબમાં ગરીબ હરિભક્તને પણ મળ્યા છે. તો આ મોટો છે ને આ નાનો છે એવું એમને જણાવવા નથી દીધું, પણ એમની તુલનામાં, એમની દ્રષ્ટિમાં, એમના મનમાં તો બધા સરખા છે. થોડાક બાપાના થોડા વિશેષ પ્રસંગો આપણે જોઈશું. તો એક પ્રસંગ આપણને ખબર છે કે પ્રમુખ મહારાજ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ 1985માં આપણા ઉત્સવમાં આવેલા, ત્યાર પછી એને સ્વામી પ્રત્યે ખૂબ ભાવ હતો, અને એમણે કહ્યું કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં પધારો. અને સ્વામી શ્રી રાષ્ટ્રપતિ ભવનમાં પધારેલા, ખૂબ અદ્ભુત અને સન્માન કરેલું. સ્વામી ત્યાં સંતો પાસે કીર્તન ગવડાવેલું, અને પોતે રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ તોડીને પ્રમુખ સાહેબ મહારાજને નીચે ગાડી સુધી મૂકવા માટે આવેલા. આટલું મોટું સન્માન હોવા છતાં પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે રાષ્ટ્રપતિ ભવનનો આખો કેમ્પસ છોડીને બહાર નીકળતા હતા, તો ત્યાં દરવાજા પર જે સિક્યુરિટી વાળા હોય, ચોકિયાત હોય, ત્યાં પણ સામે ગાડી ઊભી રખાવી એમને પ્રેમથી મળીને સ્વામી અને પેમ્પલેટ અને પ્રસાદ પણ આપેલા. તો રાષ્ટ્રપતિ મળ્યા પછી કોઈ ચોકિયાતને મળે ને આટલા પ્રેમથી એમની યાર વાતચીત કરે, તો એ બહુ આપણને દેખાતું નથી બહાર. થોડાક વર્ષો પહેલા આપણે ચિમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સંયુક્ત સરકાર હતી, અને શપથવિધિ લીધા પછી તેઓ સીધા આપણે અમદાવાદ શાહીબાઈ મંદિરમાં પધારેલા. તો બધા જ ચિમનભાઈ પટેલ ચીફ મિનિસ્ટર હતા, કેશુભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી હતા, અને બીજા બધા ત્યાં બધા પેલા મિનિસ્ટર્સ હતા. તો સ્વામી સભામાં હારતોરા સન્માનથી, પણ સ્વામીએ શું કહ્યું, સંતોને કહી રાખેલું કે આ બધા મિનિસ્ટર આવે છે, ગાડીના ડ્રાઈવર્સ હોય છે, તો તમે તો મિનિસ્ટરને તો જમાડશો, નાસ્તો કરાવશો, પણ ડ્રાઈવરનું શું? તો આ લોકો સભામાં બેઠા હોય એ દરમિયાન તમારે ગાડીના ડ્રાઈવરને બોલાવી અને જમાડી દેવાનો, નાસ્તો કરાવી દેવાનો. એટલે પછી તો સ્વામી સંતોને કહી રાખ્યું, અમે એક મિનિસ્ટરને તરત સ્વામીના આશીર્વાદ લઈ અને બહાર નીકળવાનું હતું. તો જોયું તો એના ગાડીમાં ડ્રાઈવર હતા ને, તો પૂછ્યું, તો સંતોએ કહ્યું કે ભાઈ આ રીતે પ્રમુખ સાહેબ મહારાજે સંતોએ વિનંતી કરેલી કે આ લોકોને ગાડીના ડ્રાઈવરને પણ જમાડજો. ત્યારે મિનિસ્ટરને લાગ્યું કે આજ સુધી અમે અમારા ડ્રાઈવરનું ધ્યાન જ ન રાખીએ, કારણ કે અંદર પગારદાર માણસો હોય, સરકારી માણસો હોય, અને એ એના પોતાનું ટિફિન લાવીને ખાતા હોય. પણ પ્રમુખ સાહેબ મહારાજ નાનામાં નાના માણસોને ક્યારેય ભૂલતા નથી. બાપાને હાર્ટ એટેક આવ્યા પછી બરોડાની અંદર એમ્સમાં હતા, તો એ વખતે પણ બરોડાના બહુ જ મોટા મોટા મોસ્ટ વીઆઈપી અને બધા લોકોનું એક સભા હતી. તો સ્વામીએ પછી સંતોને કહ્યું કે મોસ્ટ વીઆઈપી લોકો છે આખા બરોડાના જુદા જુદા ફિલ્ડના બધા, એનો તો તમે જમાડશો, બહુ હાઈફાઈ જમાડવાની વ્યવસ્થા કરેલી. પણ સ્વામી કહે તમે એના ડ્રાઈવરનું ધ્યાન રાખજો, પાછા ડ્રાઈવરને પણ એ જ રીતે જમાડજો. આવું જ એક ફંક્શન હતું દિલ્હીમાં. દિલ્હીમાં પણ બહુ મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ટોપ લેવલના મોસ્ટ વીઆઈપી સત્સંગી નહોતા, પણ બહારના લોકો હતા. તો એને એ વખતે સ્વામીએ 3 વખત યાદ કરાવ્યું. 3 સંતોને, જુદા જુદા સંતોને કહ્યું કે આ લોકોના ડ્રાઈવર છે એને પણ જમાડવાની વ્યવસ્થા તમે કરજો. હવે આ બહુ મોટા ઉદ્યોગપતિઓ હોય તો આપણને લાગે કે ભાઈ ભવિષ્યમાં અક્ષરધામ બાંધવાનું છે, તો એમાં કંઈક મદદરૂપ થાય, પણ એના ડ્રાઈવર તો ક્યાં મદદરૂપ થવાના હતા. પણ સ્વામીની દ્રષ્ટિમાં આપણે એ કહીએ છીએ કે આ મોટો ના નાનો, આ રાજાના રંગ, એવું એમની દ્રષ્ટિમાં નથી હોતું. એના માટે સમાન હોય છે. તમને ખ્યાલ હોય તો થોડાક વર્ષો પહેલા બરોડામાં અટલાદરામાં પ્રમુખ સાહેબ મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ હતો. એ વખતે લગભગ 80,000 જેટલા હરિભક્તો આવેલા, અને એ વખતે ફૂડ પેકેટની આપણે વ્યવસ્થા કરતા હતા કે જેમ જેમ આ સભામાં દાખલ થતા જાય બધાને ફૂડ પેકેટ અપાતા જાય. તો છેલ્લે આરતીનો સમય શરૂ થવાનો હતો, એને પહેલા સ્વામીએ સંતોને બોલાવ્યા
નારાયણ મુનિ સ્વામીને બધાને, એટલે 2-3 સંતોને. સ્વામી કે આ લોકોને જે બધી બસો આવી હોય, હવે આખા ગુજરાતમાંથી બસ આવેલી હોય, તો એના ડ્રાઈવરનું શું હોય? ઘણી સરકારી બસ હોય, બધી લક્ઝરી બસ હોય. હવે એ લોકોનું તો આખું પાર્કિંગ જુદું હોય. તો તમે તો જે સભા મંડપમાં દાખલ થાય છે એ લોકોને ફૂડ પેકેટ આપો છો, પણ જે પાર્કિંગ દૂર હોય એ લોકોના ડ્રાઈવરોનું શું? ઘણા બધા હરિભક્તો પણ પોતે ગાડી ચલાવતા ન હોય, તો એના ડ્રાઈવર પણ હોય. હવે ડ્રાઈવર સત્સંગી ન હોય, હરિભક્તો કદાચ સત્સંગી હોય, તો ડ્રાઈવર તો સત્સંગી ન હોય, અને 2-3 જગ્યાએ જુદી જુદી જગ્યાએ પાર્કિંગ હોય, તો એ બધા જ ડ્રાઈવરને જમવાની વ્યવસ્થા શું કરી? હવે એ તો કઈ આ લોકો ઉપર હોય નહીં, પણ છતાં પ્રમુખ સાહેબ મહારાજે આ વ્યવસ્થા કરાવડાવી અને બધા જ ડ્રાઈવરને ત્યાં ફૂડ પેકેટ મોકલાવ્યા. તો આપણને ખ્યાલ આવે છે કે બે મોટા મોટા હરિભક્તો પાસે કદાચ સ્વાર્થ હોય. પ્રમુખ સાહેબ વ્યક્તિગત સ્વાર્થ હોતો નથી, કદાચ સંસ્થા માટે સેવા લેવાની હોય, પણ એમ છતાં એ ક્યારેય નાના માણસોને ક્યારેય ભૂલતા હોતા નથી. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ પૂના પધારેલા, અને પૂનાથી સ્વામી પાછા ત્યાં મુંબઈ આવતા હતા, અને એ દરમિયાન એના ડ્રાઈવર સાથે બધી વાતચીત બહુ કરી. એટલે એમને ખબર પડી કે એમને કેડમાં દુખે છે. કદાચ મેં પ્રસંગ કહેલું મને યાદ નથી, પણ છતાંય સ્વામી જ્યારે ત્યાં મંદિરે આવ્યા, ત્યાં એક નાથો હતો જે ચોકિયા હતો. તો વર્ષોથી એ આપણે ત્યાં ચોકિયા તરીકે હોય, તો સ્વામી નામથી બોલે, નાથા આ છોટુભાઈ અજવાળાનો ડ્રાઈવર છે, નીચે જમાડી દેજે, અને પછી સંતો દ્વારા એક પ્રસાદનું પેકેજ આપજે, અને એને કેડ દુખે છે તો સિદ્ધેશ્વર સ્વામી એને કહેજે કે સ્વામીએ કહ્યું છે કે એનું એક્યુપ્રેશર કરી આપે. અને પછી તો સ્વામી ઠાકોરજીને દર્શન કરવા ગયા, કે પછી સિદ્ધેશ્વર સ્વામી હતા, તો સ્વામી એમને પણ વાત કરી કે પેલા નાથાને મેં મોકલો છે નીચે છોટુભાઈના ડ્રાઈવરને જમાડવા માટે, અને જમાડીને ઉપર આવશે તમારી પાસે, તો બિચારાને કેડમાં દુખે છે, તો એક્યુપ્રેશર કરી આપજો અને પ્રસાદનો બોક્સ આપજો. છોટુભાઈ અજમેરા તો બહુ મોટી પાર્ટી અને સંપ્રદાયમાં બહુ જ મોટું યોગદાન છે આખા અજમેરા ફેમિલીનું. પણ હવે એનો ડ્રાઈવર એ તો મહારાષ્ટ્રીયન હતો, એ સત્સંગી નહોતો, પણ સ્વામી એમની સાથે એટલી આત્મીયતાથી વાતો કરી અને પછી આટલી બધી વ્યવસ્થા કરાવડાવી. તો આનો અર્થ એ થયો કે સ્વામીની દ્રષ્ટિમાં કોઈ નાના મોટા નથી. એ રીતે આપણે હીરા ભરવાડની વાત કરેલી, પછી અમદાવાદના રાયચંદ ભરવાડની વાત કરેલી, પછી સ્વામી છે ને અટલાદરા હતા. તો 1974 આ પ્રસંગ ડૉક્ટર સ્વામી ઘણી વખત કહેતા છે કે 1974માં આખો વિશ્વ પ્રવાસ કરીને સ્વામીશ્રી ત્યાં અટલાદરા પધારેલા, અને બહુ મોટી સન્માન સભા હતી. અને એ વખતે મહીજી ત્યાં એક સામાન્ય ગરીબ અને લગર વગર કપડાં, કોઈની એની સામે જોવે નહીં, કોઈ બોલે નહીં, કોઈ બોલાવે નહીં, એવું એનું વ્યક્તિત્વ. પણ મંદિરમાં વર્ષોથી સામાન્ય સેવા કરે રાખે. પણ હવે એને બાપા સાથે એટલી આત્મીયતા, તો ચાલુ સભામાં, સ્વાગત સભામાં વચ્ચે આવીને ઉભો રહ્યો વચ્ચે, એટલે બધાને કંટાળો ચડે. પછી ડૉક્ટર સાહેબ કે મને તો એવો કંટાળો ચડ્યો કે આ લપ આ વચ્ચે ક્યાં આવી. પણ પ્રમુખ સાહેબ મહારાજે એટલા જ પ્રેમથી એને વાત કરી કે કેમ છે મહીજી, એટલા જ પ્રેમથી આવી ગયો, એટલે હારું, લો જય સ્વામિનારાયણ. હવે આટલી મોટી સન્માન સમારંભમાં પણ એમને આવી વ્યક્તિ પ્રત્યે કંટાળો નથી. ગઈકાલે હું બાપાનું જીવન ચરિત્રનો 10મો ભાગ વાંચતો હતો, એમાં 2005નો પ્રસંગ છે. તો પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં અટલાદરા હતા, અને ત્યાં બધા સ્થાનિક જે બધા સેવકો હોય, જે સેવા વર્ષોથી કરતા હોય, એને સ્ટાફના બધા સામાન્ય વ્યક્તિગત મુલાકાત કરાવતા હતા, આશીર્વાદ અપાવતા હતા. એમાં કીડીઓ હતો, કીડીઓ એનો આદિવાસી કીડીઓ, તો એ બાપા પાસે આવ્યો. તો સ્વામીએ એક તો સંતોને કીધું કે આનો ફોટો પાડી લો, અમારી સાથે ફોટો પાડી લો. આ કીડીઓ છે ને વર્ષોથી આપણા અટલાદરા મંદિરમાં રહે છે, આદિવાસી છે, અને બહુ પ્રામાણિકતાથી સેવા કરે. ઘેર જવાનું નામ ન લે, પગાર વધારવાનું નામ લે, કોઈ પગાર વધારો કરે નામ જ ન લે, મારો થોડો પગાર વધારી આપો, અને એટલી મમત્વથી સેવા કરે. હવે વર્ષોથી ત્યાં મંદિરમાં રહેતો હશે, કોઈ કદાચ ભાવે નહીં પૂછતા હોય, પણ પ્રમુખ સાહેબ મહારાજ એને નોંધ કે વર્ષોથી આ મંદિરમાં સેવા કરે છે અને પ્રામાણિકતાથી સેવા કરે છે. ભલે આદિવાસી છે, પણ સ્વામીએ એના ફોટોગ્રાફ પડાવી અને એમને આપેલા. તો આવી રીતે પ્રમુખ સાહેબ મહારાજના ઘણા બધા એવા સેંકડો પ્રસંગો છે કે નાના મોટા કોઈ એને ભેદભાવ નથી. અમુક લોકો તો તમે
ઓલો યુવકો હોય, અમુક આંધળા હોય, અમુક બેરા હોય, અમુક મૂંગા હોય, અમુક થોડુંક ઉપર થોડીક ખોપડી એટલે કે મગજ ઓછું હોય, પણ છતાં પ્રમુખ સાહેબ મહારાજે બધા સાથે એટલા પ્રેમથી મળે, એમની યાર વાતચીત કરે અને એને હસાવે, એની વ્યવસ્થા બધી કરાવડાવે. તો આપણને ખ્યાલ આવે છે કે સ્વામીની દ્રષ્ટિમાં કોઈ નાનો મોટો નથી. કારણ કે આપણને એવું લાગે છે કે પ્રમુખ સાહેબ મહારાજ કે યોગી બાપા કે બહુ મોટા મોટા મળે છે. અત્યારે મહંત સાહેબ મહારાજ છે, તો મહંત સાહેબ મહારાજની આ પુરુષોની ઉંમર વધુ છે, એટલે બધા હરિભક્તો ઘેર જઈ શકે નહીં, બધા નાના મોટા બધાને મળી શકે નહીં. કારણ કે લાખોની સંખ્યામાં અત્યારે આપણા હરિભક્તો છે. યોગી બાપાના વખતમાં સંતો ઓછા હતા, હરિભક્તો ઓછા હતા, અને બધા સેન્ટર જ ઓછા હતા. એક એક સેન્ટરમાં યોગી બાપા મહિનો મહિનો પડ્યા રહેતા હતા. તો અત્યારે શક્ય નથી. પણ એમ છતાંય પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ, યોગી બાપાનું આખું જીવન તમે જુઓ ને, તો 80%, 85% એનું વિચરણ અથવા એની મુલાકાત અથવા તો વ્યક્તિગત મળવાનું, પત્ર લખવાનું, ફોન કરવાના, એ બધાએ મધ્યમ વર્ગ અથવા એથી પણ ગરીબ લોકોનો ત્યાં હતું. મેં પહેલા પ્રસંગ કીધેલો કે સામે એક મહિનો સાંકરી ફરેલા, તો 49 જ રૂપિયા ટોટલ પધરામણી ભેટ એક મહિનામાં. અને વસકોઈ ગામમાં 51 ઘેરે પધરામણી કરી સ્વામી, તો 2 રૂપિયા ને 32 પૈસા ભેટ હતી. દુનિયાને કોઈ સાધુ આવો નથી કે આવા આદિવાસી ઝૂંપડામાં સ્વામીશ્રી ફરે. તો હવે આપણે આગળ એ જોઈએ છે કે શ્રીજી મહારાજથી માંડીને અત્યારે મહંત સાહેબ મહારાજ, એને બધા સમાન કેમ દેખાય? તો એમાં બે દ્રષ્ટિકોણ છે. એક તો દરેકને આત્મા રૂપે જુએ છે. આપણે જે ભેદભાવ છે ને છે દેહના, કોઈ ઉચ્ચ વર્ણ કે આ બ્રાહ્મણ છે, આ પટેલ છે, આ વાણિયો છે, આ લુહાણો છે, આ ક્ષત્રિય છે, આ આદિવાસી છે, હરિજન છે, આ ભંગી છે, એટલે જુદા જુદા પ્રકારના જ્ઞાતિને લીધે એ તો હરિજન કુટુંબમાં કે આદિવાસી કુટુંબમાં એનો જન્મ થયો છે. આત્મા આદિવાસી નથી, આત્મા ગરીબ નથી, આત્મા તવંગર નથી. આપણે કોઈ ગાડી વાળો આવે એટલે આપણને સંતોને પણ લાગે કે ગાડી વાળો આવ્યો, અથવા અમેરિકાથી આવ્યા, ભાઈ લંડનથી આવ્યા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા, એટલે સંતો દોડાદોડી કરે, કાર્યકર્તા દોડાદોડી કરે. પણ આત્મા તો કઈ અમેરિકાનો નથી, આત્મા ઇંગ્લેન્ડનો નથી, આત્મા આફ્રિકાનો નથી, આત્મા કોઈ બ્લેક નથી, આત્મા કોઈ વ્હાઈટ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે. એટલે એ બધાને આત્મા રૂપે જોઈએ છે. ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં એક વાત આવે છે કે એક સભામાં બધા બેઠા હતા, હરિજનભાઈ આમ આવતી, બધા કે દૂરખસ દૂરખસ દૂરખસ. તો ભગતજીમાં તરત પેલા કાર્યકર્તા હરિભક્તોને ઠપકો આપ્યો, ભાઈ તમારો જેમ આત્મા છે એમ હરિજનભાઈમાં આત્મા નથી ભાઈ, એનો આત્મા પણ શુદ્ધ છે. તો આ આપણે ભૂલી ગયા. આપણે સેંકડો વર્ષોથી આપણે આત્માનું જ્ઞાન કરનાર આપણા લોકો, જે અસ્પૃશ્યતાનો પ્રશ્ન હતો એને અડે નહીં, સ્પર્શ કરે નહીં, અને અમે કાઠિયાવાડમાં તો અડી જાય તો પાણી છાંટી દે. હવે આ બહુ ભયંકર પરિસ્થિતિ હતી આપણે ત્યાં. તો ભલે થોડીક હતી, પણ ગામમાં એક જ કૂવો હોય, પેલા હરિજન લોકોને પછી પાણી ન છીંચવા દે, એ બિચારા વાસણ રાખીને બેહી રહે. કોઈ ઉચ્ચ વર્ણ આવે, કૂવામાંથી પાણી સિંચીને એના ઘડામાં નાખે તો થાય, બાકી 1 કલાક 2 કલાક બેહી રહે. હવે એનું વાસણ ઉટકેલું હોય તો કૂવામાં ન નાખવા દે ઉચ્ચ વર્ણના લોકો, કારણ કે એને એમ લાગે કે પાણી અભડાઈ જશે. એ કૂવામાં પારેવા મરી જાય, ડેટકા મરી જાય તો વાંધો નહીં, પણ કેટલું એક અજ્ઞાન હતું. પણ પ્રમુખ સાહેબ મહારાજ બધાને એ દ્રષ્ટિથી જોતા હતા. સ્વામી એક ગામની અંદર હતા, તો થોડાક હરિભક્તો દૂર ઉભા હતા, એટલે સ્વામી નજીક બોલ્યા કે તમે નજીક આવો ને. તો કે સ્વામી અમે હરિજન છીએ. સ્વામી કે તમે હરિજન છો તો સારું કે હરિના જન ભગવાન ભક્તો, કે આવો એમ કહી સ્વામી બધે થપ્પા માર્યા. એટલે શ્રીજી મહારાજ હરિજન ઘેર ને ભંગીને ઘેર પણ જતા, કારણ મૂળ આત્મા રૂપે જોઈએ. આપણે દેહ ભાવથી જોઈએ છે ને, એટલે આ બધી પ્રકારના ભેદભાવ દેખાય છે. બીજી વાત છે, દરેકમાં ભગવાનને જોઈએ. આત્મા તો જોઈએ છે, દરેકનો આત્મા, કીડીનો આત્મા, સિંહનો આત્મા, મારો કે તમારો આત્મા, બધાનો આત્મા તો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ જ છે. પણ એ આત્મામાં પાછા પરમાત્મા રહ્યા છે. આપણા ઈશાવાસી ઉપનિષદમાં લખ્યું છે, ઓમ ઈશાવાસમ ઇદમ સર્વમ. દરેકમાં ભગવાન રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મય પશ્યતિ. જે મને બધામાં જોઈએ છે, મારમાં બધું સએવ પશ્યત, એ સાચું જોઈએ છે. તો તુલસીદાસે પણ એ જ વાત કહે, સિયા રામ માયા સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાની
સિયા રામ મયા સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાની. દરેકમાં સીતારામ જોયા છે એટલે બધાને પ્રણામ કરો. અને મુક્તાન સ્વામી આ જ વાત કરી કે જ્યાં જોયો ત્યાં રામજી, બીજું ને પાસે નહીં. દરેકમાં જો ભગવાનને જોવાનો આવો એક વિચાર આવે તો આપણે કોઈ ભેદભાવ નહીં દેખાય. હા, લૌકિક રીતે આપણે વ્યવહાર રાખવો પડે. લખ્યું કે સમવર્તી નથી, સમદર્શી નહ. દરેકમાં સમાન ભાવ જોવાનો, પણ વર્તન તો જુદું જુદું આપણે રાખવું જ પડે. એવું નથી કે ધારે કે આપણે ત્યાં મુખ્યમંત્રી આવે અને કોઈ ભિખારી રોડ ઉપર ભીખ માંગતો હોય, બેન એક જ ટેબલ ઉપર જમાડવું, એવું આપણા શાસ્ત્રો નથી કહેતા. ભલે મુખ્યમંત્રીને આપણે આમન્યા જાળવીએ, એનું સન્માન જાળવીએ, પણ પેલા ભિખારી હોય, ગરીબ હોય, એનું અપમાન ન કરીએ ને, એ વાત છે આપણે ત્યાં. તો એક વખત યોગી બાપા છે ને ત્યાં રાજકોટમાં હતા, એટલે સવારે નાસ્તો કરતા હતા, એટલે બધા હરિભક્તો કીધું બાપા જમો, બધા હરિભક્તો બહુ પ્રેમ છે. તો યોગી બાબા કે આ બધા હરિભક્તોને જમાડ દો. દરેક મારે શાસ્ત્રીજી મહારાજ જમે, લાવો હું બધાને પીરશું. હવે દરેકમાં શાસ્ત્રીજી મહારાજ જોઈએ છે. આજે મહંત મહારાજના તો સેંકડો પ્રસંગો છે. એમ કે છે હું દરેકમાં શ્રીજી મહારાજ જોઉં છું, યોગી બાપા, પ્રમુખ મહારાજ જોઉં છું. નાના બાળકોને પોતે માથે આશીર્વાદ લે, પોતે એનો હાથ લઈને પોતા માથા પર મૂકે, નાના બાળકોને પગે લાગે. શું કામ? આપણે ખાલી બાળક જોઈએ છે, એ શું છે, દરેક બાળકમાં યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ જોઈએ છે. આ ભેદ છે. તો એટલે આપણે નાના મોટા દેખાય છે, આપણે ગરીબ તવંગર દેખાય છે, આપણે ગાડીવાળા કે ગાડાવાળા જુદા દેખાય છે, આપણે મિનિસ્ટર કે ડ્રાઈવર આપણે જુદા દેખાય છે. એને તો મિનિસ્ટરનો આત્મા અને ડ્રાઈવરનો આત્મા સમાન દેખાય છે. એને પટેલનો આત્મા કે હરિજનનો આત્મા સમાન દેખાય છે. એને રાજાનો આત્મા કે રંકનો આત્મા સમાન દેખાય છે. અને દરેકમાં ભગવાન રહ્યા છે. એવું નથી કે ભાઈ ગરીબ હોય એને ત્યાં ભગવાન નો રહો. ગરીબના આત્મા ભગવાન નો રહે, પૈસાદારના આત્મામાં ભગવાન હોય છે, એવું નથી. ભગવાનનો વાસ તો સર્વત્ર સમાન છે. જો બે દ્રષ્ટિ આપણી કેળવાય તો પછી આપણે જે મહારાજ અને ગુણાતીત ગુરુની જે સમત્વની સ્થિતિ છે, તો નાનો મોટો નહીં જણાય. એમ છતાં આપણે લોકમાં રહીએ છીએ, એટલે લોકની વ્યવસ્થા આપણે જાળવવી પડે. એમાં આપણે ગયા વખતે વાત કરેલી કે કેટલાક એવું કહે છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વીઆઈપી વ્યવસ્થા બહુ ખોટી વ્યવસ્થા. અમુક તમે જાઓ કે સત્તાધાર જાઓ કે વીરપુર જાઓ, ઘણી બધી આપણા કાઠિયાવાડમાં જગ્યાઓ છે કે જ્યાં બધાને એક જ સાથે જમાડે, કોઈ વીઆઈપી વ્યવસ્થા જ નથી. તમારે ત્યાં વીઆઈપી વ્યવસ્થા ખોટી છે, બધા સરખા જ કહેવાય. અને ઘણી વખત આપણને પણ પ્રશ્ન થાય કે ભાઈ આ વીઆઈપી લપ ખોટી છે. એમાં આપણને ક્યારે પ્રશ્ન થાય કે આપણને વીઆઈપી ઉતારો ન મળે, આપણને વીઆઈપી પાસ ન મળે, તો દાખલા તરીકે મને વીઆઈપી ઉતારો મળી ગયો, મને વીઆઈપી પાસ મળી ગયો, તો પછી મને પ્રશ્ન નહીં થાય કે વીઆઈપી વ્યવસ્થા ખોટી છે. પણ જયારે મને ન મળે, મારી સાથે ના જ હોય, એક જ ગામમાંથી સાથે ગયા હોય, એકની વીઆઈપી ઉતારી, વીઆઈપી પાસ મળે, મને ન મળે, ત્યારે મારા મનની અંદર ભયંકર તરંગો ઉઠે છે કે આવું તો કેવું ચાલે, ભગવાનના દરબારમાં તો બધા સરખા. એટલે આ પ્રશ્નનો જવાબ આજે આપણે આપીશું. કદાચ તમને પ્રશ્ન નહીં હોય, પણ કોક આપણને જયારે પ્રશ્ન પૂછે, આપણી આ કથામાં છે બધું સમાધાન થશે. તો કદાચ આપણા મનમાં પ્રશ્ન હોય, અથવા તો બીજા કોક આપણને પ્રશ્ન પૂછે, આપણા તમારા સગા સંબંધી, મામા, કાકા, દાદા, ફુવા, સાસુ, સસરા, સાળો, બંને સત્સંગ ના હોય અને ક્યારેક મંદિરમાં સાથે આવ્યા હોય, તો કોઈક પ્રશ્ન તમને પૂછે, ભાઈ અમે સત્તાધાર ગયા હતા, અમે તો વીરપુર ગયા હતા, ત્યાં તો બધા એક જ સાથે જમતા હતા, તમારે આવી વ્યવસ્થા કેમ છે? તો એની આપણે વ્યવસ્થિત થોડો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. હકીકતમાં ભગવાનની દ્રષ્ટિમાં કે ગુણાતીત ગુરુ દ્રષ્ટિમાં વીઆઈપીની વ્યવસ્થા કોઈ છે નહીં. એના માટે વીઆઈપી જુદા છે, એના માટે મોટા હરિભક્તની વ્યાખ્યા જુદી છે. એ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ નાના મોટા છે. આપણે ગયા વખતે થોડા વચરામાં તમે નંબર આપેલા, હું ફરી વખત તમને યાદ કરાવું. પ્રથમનું 27મું વચરામૃત મહારાજ એમાં કહે છે કે સમર્થ હોવા છતાં જે માન અપમાનને સહન કરે છે એ મોટા છે. લો, બધું દટનસો પટનસો કરી નાખે એવા હોય, આધ્યાત્મિક દ્રષ્ટિએ સામર્થ્ય બહુ જબરજસ્ત હોય, પણ છતાં જે અપમાન સહન કરે ને એ મોટા છે, મોસ્ટ વીઆઈપી પાસ છે. જેટલું તમે સહન કરો એટલી મોટા. મહારાજ એક બીજી વાત કરી છે પ્રથમ 31મા વચરામૃતમાં. એમાં મહારાજ કહે છે કે તમે ગણો છો એમ નાના મોટા નથી, પૈસાદાર કે રાજા કે મિનિસ્ટર કે આ એમ.
મહારાજ એમાં કહે છે આજ્ઞા ઉપાસના, જેને ભગવાનનો નિશ્ચય યથાર્થ હોય, જે આજ્ઞા યથાર્થ પાડતો હોય એ મોટો છે. તો આપણે જો મોટા થવું હોય ને તો આ મોસ્ટ વીઆઈપી પાસની વાત કરું છું તમને. એ પરમેનન્ટ પાસ છે અને બધા મંદિરમાં ચાલે. આ લૌકિક દ્રષ્ટિ આપણે વીઆઈપી ઉતારો ન પણ મળે, વીઆઈપી વ્યવસ્થા ન પણ મળે, પણ ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટિમાં આપણે મોસ્ટ વીઆઈપી આ છે, એટલું યાદ રાખીએ. આ લૌકિક દ્રષ્ટિએ તમે મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવતા હોઈએ, આપણે મોસ્ટ વીઆઈપી વ્યવસ્થા આપણે ભોગવતા હોઈએ, છતાં પણ મહારાજની દ્રષ્ટિમાં આપણે વીઆઈપી ન પણ હોઈએ. આપણે મહારાજના સર્ટિફિકેટની જરૂરિયાત છે. આપણે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, મહારાજના સર્ટિફિકેટની જરૂરિયાત છે. આ લોકોના કોઈ સર્ટિફિકેટ અમને કામમાં લાગવાના નથી. અક્ષરધામમાં, અક્ષરધામમાં તો એમનું સર્ટિફિકેટ એ કોને મોટા ગણે, એ કોને મોટા ગણે છે? તો એ મહારાજ આ વાત કરી, પ્રથમ 27, પ્રથમ 31, પ્રથમ 38માં મહારાજ એવું કહે છે કે જેને જગતના સંકલ્પ ઓછા થતા હોય અને ભગવાનના સંકલ્પ વધારે થતા હોય એ મોટો. લો, હવે આ તો મોટું આપણે વિચારવાનું કે મને જગતના સંકલ્પો એટલે આજ્ઞા બાર સંકલ્પ, તમે ખેતીના, ધંધાના, નોકરીના, વેપારના, દીકરીના, લગ્નના અથવા અભ્યાસના સંકલ્પ તો કરવા જ પડે. પણ જે બિનજરૂરી અથવા તો આજ્ઞા બહારના જે સંકલ્પો આપણને વિશે ભોગના થતા હોય, તો મહારાજ કહે છે જેને જગતના સંકલ્પ ઓછા થતા હોય અને ભગવાનના સંકલ્પ જેને વધારે થતા હોય, ભગવાનનું ચિંતન થાય, મનન થાય, એનો વિચાર આવે, એને માનતી થાય, એને પૂજા થાય, ભગવાનના મહિમાનો વિચાર આવે, પ્રાપ્તિનો વિચાર વધુ કરતા હોય, તો ભલે સાવ ગરીબ હોય, સાવ ઝૂંપડામાં રહેતો હોય, મંદિરમાં કોઈ ભાવે ન પૂછે, પણ છતાં મહારાજની દ્રષ્ટિમાં એ મોટો છે. અધ્યાત્મ માર્ગ છે ને, રાવણની મોટપ કેટલી અને શબરીબાઈની મોટપ શું? રાવણની મોટપ કેટલું? એની સત્તા, એનું સામર્થ્ય, એનું રૂપ, એની વિદ્વતા, એની બ્રાહ્મણત્વ બધું જ હતું. પણ ભગવાન રામની દ્રષ્ટિમાં રાવણ કરતા શબરીની મહત્તા વધારે હતી. દુર્યોધનની મોટપ કેટલી? દુર્યોધન રાજમહેલ કેવો, એના ભોગ વેલા કેટલું જબરજસ્ત હતું ને. પણ ભગવાન કૃષ્ણની દ્રષ્ટિમાં એ દુર્યોધન કરતા વિદુરની ભાજી એ શ્રેષ્ઠ હતી. ભગવાન સ્વામિનારાયણ વખતમાં રાજા મહારાજો જબરજસ્ત હતા, જબરજસ્ત બધા થાળ બધા જમતા, પણ શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં રાજા મહારાજાના રાજમહેલ કરતા એ સંગ્રામનું ઝૂંપડું વધારે હતું પ્રિય. એને જીવન કોળીનો રોટલો, મઠનો કાચો રોટલો અને કાચી ભાજી એ મહારાજને વધારે પ્રિય હતી. એટલે લૌકિક દ્રષ્ટિમાં આપણે ગમે એટલા મોટા હોઈએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિની વાત જ જુદી છે. ગોપીઓનું કયું જ્ઞાન, ગોપીઓનું કયું સાચું જ્ઞાન, એની કઈ મોટપ કઈ હતી, પણ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં દુનિયાના રાજા મહારાજા વ્યક્ત કંસ હતા, શિશુપાલ હતા, જરાસંઘ હતા, એ બધા જ કરતા અને ગોપીઓની મહત્તા વધારે હતી. એટલે અધ્યાત્મ માર્ગ એ આધ્યાત્મિક મોટપની વાત છે. શ્રીજી મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં પણ આ વાત કરી છે કે માન મૂકીને ભગવાનને ભજે એ બધા જ હરિભક્તોમાં અતિશય મોટો જાણવો. લો, હું એક્ઝેક્ટ વચનામૃત વાંચ્યું, મધ્યનું 41મું વચનામૃત છે અને છેલ્લું વાક્ય છે, છેલ્લું વાક્ય. અને આ મોટપની તલવાર મેદાનમાં પડી છે, એને કોઈ અટકાવી શકે એમ નથી, કોઈ તમારી પાસેથી આંચકી શકે એમ નથી, ત્યાગી હોય કે ગ્રહસ્થ. મારે શું કે છે? માટે માનને તજીને જે ભગવાનને ભજે, શું કે છે? માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. લો, સર્વે હો, એક બે માં નહીં, BFS ના બધા જ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. વાહ, મહારાજ કેટલો મોટો વીઆઈપી પરમેનન્ટ પાસ આપે. આ પાસ છે ને વીઆઈપી અક્ષરધામમાં ચાલશે. આ મોટપનો પાસ અક્ષરધામમાં ચાલશે, આ લોકમાં કદાચ ન પણ ચાલે. માન મૂકીને ભગવાન ભજતા હોય એને કઈ વીઆઈપી ઉતારો મળે કે વીઆઈપી પાસ ન પણ એને પોતાને કોઈ અપેક્ષા જ ન રહે. આ પ્રકારે જેને મોટપ પ્રાપ્ત કર્યું હોય ને આધ્યાત્મિક, એને કોઈ અપેક્ષા ન હોય. તો એ વાત છે. મધ્યના 61મા વચનામૃતમાં પણ ત્યાગી કોણ મોટો, ગ્રસ્ત કોણ મોટો, એની વાત પણ મહારાજ એમાં કરી છે કે તન મન ધન સમર્પિત કરી દે, તું પરમહંસ થાય તો તત્કાળ પરમહંસ થાય. ત્યાગી માટે સ્ત્રી ધનનો ત્યાગ રાખે એ મોટો છે. કોણ કેટલી કથા કરે છે, કોણ કેટલું જ્ઞાન ધરાવે છે, એના કરતા વર્તન કેવું છે ને એને આધારે મહારાજ વાત કરે છે. વર્તાના 3જામાં વચનામૃતમાં પણ મહારાજે આપણા સત્સંગમાં મોટો કરવો યોગ્ય કોણ છે તેમાં મહારાજ આ જ વાત છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એકાંતિક ધર્મ જેને સિદ્ધ કર્યો છે એ આપણા સત્સંગમાં મોટો છે. તો આ બધી વાત મોટપ એની વાત છે. તો એમ છતાંય આધ્યાત્મિક મોટપની સાથે આપણે જંગલમાં નથી રહેતા, આપણે સમાજમાં રહીએ છીએ. તો સમાજનો વિવેક પણ આપણે શીખવો જોઈએ ને જાણવો જોઈએ. એટલા માટે
શ્રીજી મહારાજે મધ્યના 61મા વચનામૃતની અંદર આપણને આ એક વિવેક શીખવ્યો છે. તો એ પહેલા વાંચી લઉં અને પછી આપણે આગળની વાત આપણે જવાબ આપીશું કે આપણે ત્યાં વીઆઈપી વ્યવસ્થા કેમ છે. તો મહારાજે મધ્યના 61મા વચનામૃતમાં આ એક વાત કરી છે. તમે વાંચો, સાંભળો. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાડવો જોઈએ. આગળ સૌથી સ્ટેજ ઉપર બેસાડવું પડે, ખુરશી રાખવી પડે, હારતોરા કરવા પડે વગેરે. અને એ વ્યવહાર છે. મારે શું કહે છે? અલૌકિક વ્યવહાર છે. તે જ્ઞાની હોય, સાંભળજો. આ બધાના આત્મા જો બધા આત્મા તો હરખા જ છે ને. એટલે હવે ગરીબ હોય કે સવંગ હોય કે ભારતના વડાપ્રધાન હોય કે પછી પટાવાળ હોય, આત્મા દ્રષ્ટિ જોવાના બધાને આત્મા જોવાના છે. પણ વ્યવહાર તો વ્યવહારની રીતે થાય. ગીતામાં સમદર્શી નહ લખ્યું છે, સમવર્તી નહ નથી લખ્યું. બધા સાથે સરખો વ્યવહાર ન થાય. દરેકમાં આત્મા છે, દરેકમાં ભગવાન છે, એ બરાબર છે. પણ છતાં આપણે લૌકિક વ્યવહારમાં હોય તો એ વ્યવહારની રીતે આપણે કરવું પડે. તો મહારાજ કહે છે, અને વ્યવહાર છે તે જ્ઞાની હોય, ત્યાગી હોય, સાધુ ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ. અને જો ન રાખીએ તો એમાંથી ભૂંડું થાય છે. કારણ કે જે બહારના લોકો હોય, કોઈ સરકાર અધિકારી હોય, કોઈ મિનિસ્ટર હોય, એનો અહમ ગવાય ને, આપણે વર્ષો સુધી હેરાન કર્યા કરે, વર્ષો સુધી. એટલે આપણને રાન પાન કરી દે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા, ત્યાં ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીસ ચડીને મરેલો સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો. તેને કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયું. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઉભા ન થયા અને વચન કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વરને ભૃગુ ઋષિ તેને સામસામા સાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા ને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીતે રાખવી છે. સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તેમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. આ મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં આ વાત કરી છે. એટલે ટૂંકમાં આ લૌકિક વ્યવહાર છે. ભલે દરેકનો આત્મા સમાન છે, દરેકમાં ભગવાન સમાન છે, છતાં લૌકિક વ્યવહાર જેમ મેં કદાચ વાત કરેલી, જેમ આપણે તમારા ઘેર તમારા બે શાળા જમવા માટે આવ્યા હોય એની વ્યવસ્થા કેવી થાય. અને ગામમાં અઠવાડિયેથી ભીખ માગતો હોય, ભૂખો હોય, એને બોલાવો તો એને કેવી જમવાની વ્યવસ્થા કરી. કારણ કે આપણા ગામમાં ભિખારી હોય, ગુજરાતના મુખ્યમંત્રી તમારે ત્યાં જમવા આવવાના હોય તો એક સમાન ન હોય. તમે વીર ઉપર કે સરદારની જગ્યામાં જાઓ ને તો પણ ગુજરાતના મુખ્યમંત્રી, ભારતના કે વડાપ્રધાન આવેલા હોય અને જનરલ પબ્લિક આવ્યું હોય અને એક જ જગ્યાએ એક સાથે બેસાડીને ન જમાડે. એ વ્યવહાર રાખવો જ પડે. પોલીસ કમિશનર આવ્યો હોય, હા એની મેળે આવીને જમીન જતા એ વસ્તુ બરાબર. પણ જો વ્યવસ્થાપકને ખબર પડે કે આ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના હેડ છે અથવા તો કલેક્ટર છે, તો પછી એની જુદી વ્યવસ્થા કરવી જ પડે. પોતાની મેળે આવીને જમીન જતા રહે એ વ્યવસ્થાપકને ખબર ન હોય તો વસ્તુ જુદી છે. પરંતુ આપણે વ્યવહારમાં રહ્યા છે અને આ બધા લોકોને તો પાછું માન હોય જ એમ. અને કંઈ પ્રશ્ન થાય તો આપણી સંસ્થા એ બધા વધારે હેરાન થાય. અને બીજું ઘણી વખત કેવું હોય છે કે આવા સરકારી માણસો દ્વારા, અધિકારી માણસોનું સચવાય તો ઘણા બધા આપણા હરિભક્તોના પ્રશ્નો હોય છે. એના દીકરા દીકરીના પ્રશ્નો હોય, નોકરીના, ધંધાના, વ્યવહારના, એડમિશન અપાવવાના, ક્યાંક પ્રશ્ન થયો હોય તો ક્યાંક ભલામણનો પ્રશ્ન આવ્યો હોય. હવે મંદિરમાં કંઈક સચવાયા હોય તો સંતો ફોન કરે. પ્રશ્નો તો હરિભક્તોના જ હોય, એના દીકરા દીકરીના કંઈક પ્રશ્ન હોય, પણ આપણી ભલામણ સાંભળે ક્યારે કે એનું મંદિરમાં હાર તોરા થયા હોય, સન્માન થયું હોય, સારી રીતે જમાડવાની ઉતારવાની વ્યવસ્થા થઈ હોય તો પછી આપણી ભલામણ સ્વીકારે. એટલે ઘણી વખત આવા લોકોને સાચવીને પણ
કામ તો આપણા હરિભક્તોનું જ થતું હોય છે. બીજી વાત, અગત્યની વાત એ છે કે મોટા પુરુષને બધાનું કલ્યાણ કરવું છે. ખાલી ગરીબોનું જ કલ્યાણ કરવું નથી. કરોડપતિ હોય, અબજોપતિ, એનું પણ કલ્યાણ કરવું છે. રાજા મહારાજાનું કલ્યાણ કરવું છે. ઘણા લોકો એવું કહે છે કે રાજકીય નેતાઓ એ બધા ભ્રષ્ટાચારીઓ હોય, લાંચ રૂશ્વત કરતા હોય, ખોટું કામ કરતા હોય, અને બધાને એના ચારિત્ર્યની, એના કાર્યની બધાને ખબર હોય. કોઈ પણ પાર્ટીને આપણે કઈ પાર્ટી હારે લેવા દેવા નથી. પણ રાજકીય નેતા હોય, ઘણા સરકારી અધિકારીઓ પણ હોય, એ પણ બધી લાંચ લેતા હોય, ભ્રષ્ટાચારી હોય, અને બધાને ખબર પણ હોય. તો આવા લોકોને તમે સ્ટેજ ઉપર શું કામ બોલાવો છો? રાજકીય નેતાઓને તમે તમારી સભામાં એટલું મોટું સન્માન કેમ આપો છો? એવું લોકો ઘણો પ્રશ્ન પૂછતા હોય છે. હવે એનો જવાબ તમને એ આપું કે દાખલા તરીકે મારો હાથ તો સડી ગયેલો હોય અને આમ ઉબકા આવે કોકને જોઈ, તો હવે ડોક્ટરને જોઈને જો મારો સડેલો હાથ એને ઉબકા આવે, તો પછી મારો હાથ રિપેર ક્યાં કરવા જવો? વકીલ પાસે જવાય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પાસે જવાય, પોલીસ કમિશનર પાસે જવાય, કોઈ મુખ્યમંત્રી પાસે જવાય. હાથ રિપેર ક્યાં થાય? ડોક્ટર પાસે. હવે ડોક્ટર જો ઉબકો આવે, એને ઉલટી થઈ જાય અને એને મારી એલર્જી થઈ જાય, તો હાથને રિપેર મારે ક્યાં કરવો? તો પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ કે શ્રીજી મહારાજ, બધાને ખબર છે કે આ લોકો બધા ખરાબ નેતાઓ છે એવું નથી હોતું. બધા સરકારી અધિકારી લાંચ લે છે એવું પણ નથી હોતું. પણ અમુક હોય છે, અને ભારતમાં હોય છે, આપણે જાણીએ છીએ. દેશ પરદેશમાં બધી જગ્યાએ હોય. પણ હવે જો સત્પુરુષને જ એની એલર્જી થાય, તો રિપેર ક્યાં થશે? ભલે અત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કે મહંત સાહેબ હાર પહેરાવે, મોટું સન્માન કરે અને પ્રવચન આપે, તેનો અર્થ એવું નથી કે ગુણાતીત થઈ જવાના છે, કે બ્રહ્મરૂપ થઈ જશે, અથવા હવે ભવિષ્ય લાંચ નહીં લે, અથવા ભવિષ્ય કૌભાંડ નહીં કરે. પણ થોડોક એવા સત્પુરુષનો યોગ થાય, તો ધીરે ધીરે એનું ઘડતર ધીરે ધીરે થાય. આ જન્મ કે 2 જન્મ કે 5 જન્મ. આપણે એક આ છેલ્લો જન્મ છે જ નહીં. બીજા જે અન્ય ધર્મો છે એમાં તો એક જ જન્મ છે, જન્મ મેરા, પછી કાર્યક્રમ પૂરો. આપણે તો ભગવાન કૃષ્ણ કહે છે કે અનેક જન્મ, અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિ. અનેક જન્મ. આ વખતે સત્પુરુષનો યોગ થયો, એના દર્શન થયા, એનો સ્પર્શ થયો, એને પગે લાગ્યા. કોઈ કહેશે કે સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલ વાસ લેશે રે. ભલે આ પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબ સારું કાર્ય કરે છે, આવું 2-5 વાક્યો બોલ્યા, ભલે અંતરથી બોલે કે દેખામાં, પણ કંઈક બોલ્યા ને, તો એને 1 જન્મે, 2 જન્મે, 5 જન્મે 100% એ સત્સંગમાં આવશે. 100% જીવન પરિવર્તન થશે. અને કદાચ બહુ ન થાય તો વધારે બગડતો તો બચે જ. કદાચ મારો હાથ રિપેર ન થાય, પણ ડોક્ટરની પાસે હું ગયો તો ઘણું વધારે બગાડતું તો અટકી જ જાય. એટલા માટે અહીંયા મોટા પુરુષ આવા કોઈ પ્રત્યે એને એલર્જી નથી હોતી. એટલે એને ખબર હોય છે. કારણ કે લૂંટારો જો પ્રમુખ સાહેબ પાસે આવે, ના બદલે તો બદલાશે કોણ? જયારે 18 ખૂન કર્યા હોય એવા લોકો સ્વામી પાસે આવ્યા છે ને બદલાયા છે. સેંકડો સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરેલા, લાખો રૂપિયાનો દારૂ પીનારા હોય, આપણને આમ જોઈને ઉબકો આવે એવા લોકો, એવા લોકોનું જીવન બદલાણા છે. આજે નારદજીને જો વાલિયા લૂંટારનો ઉબકો આવે, તો વાલિયા લૂંટારમાં તો વાલ્મીકી ઋષિ ન થાય. કેવા કેવા લોકો બદલાયા છે પ્રમુખ સાહેબ મહારાજની સાનિધ્યમાં, યોગી બાપાના સાનિધ્યમાં, શાસ્ત્રી મહારાજના સાનિધ્યમાં. શાસ્ત્રી મહારાજ કહ્યું, સ્વામી આવા પાપીને રસોઈ કેમ લીધી? પણ શાસ્ત્રી મહારાજ કહ્યું કે તું આ બધું પાપ મૂકે તો તારું જમીન. હીરા મોખીનું જીવન કેવું હતું? જોબન પગીનું જીવન કેવું હતું? પણ એ મહારાજ પાસે આવ્યા. અભયસિંહ દરબાર કેવા હતા? બધા જ હતા. પેલો વાલેર વરુ કેવો હતો? ગુણાતીતાનંદ સ્વામી, એને જો એલર્જી થઈ હોત તો એ બદલાત નહીં. મુંજુરશુર કેવા હતા? ચકલાને જીભ કાપી કાપીને ખાનારો માણસ. પણ એ ગુણાતીત સત્પુરુષ પાસે આવે તો ક્યાંક બદલવાની 1 જન્મે 2 જન્મે આશા ખરી. એટલા માટે લૌકિક દ્રષ્ટિએ ભલે લોકો ખરાબ હોય, રાજકીય નેતાઓ બધા અમુક ભ્રષ્ટાચાર કરતા હોય, પણ છતાં પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ એવા લોકોને બોલાવે છે, હાર સન્માન કરે છે, સભામાં બોલાવે છે, સભામાં પ્રવચન આપે છે. સત્પુરુષનો યોગ થાય, એને પછી બીજો કોઈ સ્વાર્થ નથી. એટલે
મોટા મોટા લોકોના જીવન ગમે તેવા હોય પણ છે, આપણું જીવન પણ આપણે ક્યાં 100% પવિત્ર છે. કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે ને, એ હાજા થવા માટે દાખલ થાય છે, સાજા થઈને નથી થતા. હોસ્પિટલમાં દાખલ થઈએ છીએ, એ કોઈનો હાથ દુખતો હોય, પગ દુખતો હોય, પેટમાં દુખતું હોય, કેન્સર થયું હોય, ટીબી થયો હોય, ડાયાબિટીસ થયો હોય, પણ એ સાજા થવા માટે જાય છે. એમ સત્પુરુષ છે, એની પાસે જે કોઈ આવે સાજા થવા માટે આવે. ભલે એને સાજા ન થવા પણ મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ થશે તો એમાં જરૂર પરિવર્તન આવશે. આ જન્મે નહીં આવે તો આવતા જન્મે તો આવશે. એ આપણી શ્રદ્ધા છે. એટલે મોટા લોકોના જીવન ગમે તેવા હોય છતાં સત્પુરુષ છે એને ક્યારે અવગણતા નથી, એની ઉપેક્ષા નથી કરતા, તિરસ્કાર નથી કરતા, એનું સ્થાનપાન કરે છે. બીજી વાત, હવે વીઆઈપી વ્યવસ્થાની વાત કરીએ. દાખલા તરીકે તમે ગુજરાતમાં કોઈ મોટી હોસ્પિટલ બાંધવાના હો 50 કરોડ 100 કરોડની, હવે એમાં તમારો હેતુ જ એવો હોય કે ગરીબ તવંગર ભણેલ અભણ કરોડપતિ અબજોપતિ કે રોડપતિ મારે દરેક દર્દીઓના દુઃખ દૂર કરવા છે, દરેક દર્દીઓની મારે સારવાર કરવી છે, આવી જો તમારી ભાવના હોય તો તમારે હોસ્પિટલમાં જુદી મોસ્ટ વીઆઈપી સેમી વીઆઈપી વ્યવસ્થા રાખવી પડે. એર કન્ડિશનર રૂમ તમે જુદી વ્યવસ્થા રાખવી પડે. કારણ કે મોટા મોટા રૂમ બધે રાખવા પડે, એટેચ બાથરૂમ વાળા રૂમ રાખવી જ પડે. ના, અમારે તો બધા સરખા જનરલ વોર્ડ જ, નો સ્પેશિયલ વ્યવસ્થા. અમારી હોસ્પિટલમાં એ રાષ્ટ્રપતિ આવે કે વડાપ્રધાન આવે કે કરોડપતિ આવે કે અબજોપતિ આવે, બહુ મોટા ક્રિકેટર કે એક્ટર કે કોઈ પણ આવે, અમારે તો જનરલ વોર્ડમાં એક સરખી જ વ્યવસ્થા છે. અમારી હોસ્પિટલમાં કોઈ અલગ વ્યવસ્થા નથી. તો તમે માનો છો કે તમારે ત્યાં કોઈ સેલિબ્રિટીઝ આવે, અબજોપતિ આવે, કોઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન કે કલેક્ટર આવે? હા, તમારે ફક્ત ગરીબોને સારવાર કરવી હોય તો પ્રશ્ન નથી. કેવળ ગરીબો જે ઝૂંપડામાં રહેતા હોય, ફૂટપાથ પર રહેતા હોય, મધ્ય વર્ગમાં કાચા મકાનમાં રહેતા હોય, એકાદ રૂમની અંદર રહેતા હોય, ગરીબ મધ્ય વર્ગ અથવા સાવ ગરીબ લોકોને જો તમારે સારવાર કરવી હોય તો બરાબર. પણ તમારે ગરીબ અને તવંગર બધા લોકોને જો સારવાર કરવી હોય, બધાનો દુઃખ દૂર કરવા હોય તો એના સ્ટેટસ પ્રમાણે તમારે હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા રાખવી જ પડે. દાખલા તરીકે તમે કહો અમે અલગ વ્યવસ્થા નહીં કરીએ. હવે દાખલા તમારી હોસ્પિટલ છે, સુરત હોય કે અમદાવાદ કે બરોડા હોય કે દિલ્હી હોય કે બેંગ્લોર હોય. હવે તમારી આજુબાજુમાં બહુ નજીકમાં અમુક કરોડોપતિ રહે છે, અબજોપતિ રહે છે, મોટા મોટા સેલિબ્રિટી રહે છે, ક્રિકેટર એક્ટરો બધા, કલેક્ટર હોય, કમિશનર રહેતા હોય. તો અચાનક એમાં કોઈકને હાર્ટ એટેક આવે, સિરિયસ હાર્ટ એટેક આવે, એને ખબર છે આ હોસ્પિટલમાં કોઈ સ્પેશિયલ વ્યવસ્થા નથી, કોઈ સ્પેશિયલ સુવિધા નથી, તો તમારી હોસ્પિટલ આવે ખરો? ભલે ડોક્ટર હોશિયાર હોય, બધી વ્યવસ્થા ઓપરેશન સારામાં સારી હોય. હવે બીજી કોઈ હોસ્પિટલ જ્યાં સ્પેશિયલ વ્યવસ્થા હોય, ત્યાં 20 કિલોમીટર દૂર હોસ્પિટલ હોય, ત્યાં એ જાય, વચ્ચે ટ્રાફિક લાઇટ ના કદાચ એમ્બ્યુલન્સ હોય તો કદાચ ક્લિયર પણ થઈ જાય, પણ છતાંય એ 15-20 મિનિટનો ટાઈમ, એ કટોકટીનો ટાઈમ હોય છે. અને એ વખતે હોસ્પિટલે પહોંચતા પહેલા મૃત્યુ થાય, તેને જવાબદાર કોણ? જો તમારે એ મનુષ્ય તરીકે એ સેલિબ્રિટીઝ હોય, એક્ટર હોય, ક્રિકેટર હોય, કરોડપતિ હોય, કમિશનર હોય, કલેક્ટર હોય કે ગરીબ હોય, એ દરેક મનુષ્ય છે અને મનુષ્ય માત્ર ને મારે સારવાર આપવી છે એવી તમારી ભાવના હોય તો તમારી હોસ્પિટલમાં લોકોના સ્ટેટસ પ્રમાણે અલગ વ્યવસ્થા રાખવી પડે. ભલે તમે કદાચ એનો ભાવ વધારે હોય, પેલા જનરલમાં ધારો કે 200 રૂપિયાનું, પેલામાં 5000 રૂપિયા હોય, એ 5000 રૂપિયા આપવા તૈયાર છે, પણ તમારી અલગ વ્યવસ્થા કરવી પડે. જો તમારી ભાવના એવી હોય, આપણી ભાવના એવી હોય કે મારે દરેક વ્યક્તિને મદદરૂપ થવું છે, દરેક વ્યક્તિના દુઃખ અને દર્દ, પીડા અને વેદના મારે દૂર કરવી છે, તો લોકના સમાજના સ્ટેટસ પ્રમાણે ત્યાં પછી એવું ન જણાય કે ભાઈ દરેકનો આત્મા હરખો છે ને, બધા દરેકના આત્મામાં ભગવાન રહેલા છે ને, તો બધા જનરલ વોર્ડમાં જ રહે, ભાઈ કોઈ સ્પેશિયલ વ્યવસ્થામાં માનતો નથી. તો તમે ન માનો તો કઈ વાંધો નથી, પણ જે આજુબાજુમાં જે સેલિબ્રિટીઝ રહે છે, જે કરોડપતિ અબજોપતિ રહે છે, જે એર કન્ડિશન રૂમમાં રહેવા ટેવાયેલા છે, એર કન્ડિશન ઓફિસ, એર કન્ડિશન ગાડીમાં જે અલગ રહેવા ટેવાયેલા છે, જનરલ મેને નો ફાવે તો તમને હોસ્પિટલમાં નહીં આવે. 20-25 કિલોમીટર દૂર જતા હોસ્પિટલમાં વચ્ચે મૃત્યુ પણ થવાની શક્યતા છે. એટલે બસ આ દ્રષ્ટાંત જો તમને યાદ આવી જાય, સમજાઈ જાય તો શ્રીજી મહારાજથી માંડીને મહંત સાહેબ મહારાજ સુધી કેવળ ગરીબોનું કલ્યાણ નથી કરવું, કેવળ ઝૂંપડામાં રહેનારા, કાચા મકાનમાં રહેનારા, ગામડામાં રહેનારા એટલાનું કલ્યાણ નથી કરવું, એને કરોડપતિનું કલ્યાણ કરવું છે, અબજોપતિનું કલ્યાણ કરવું છે, સેલિબ્રિટી જે કોઈ એના યોગમાં આવે
રાજા મહારાજા ગરીબ તવંગર બધાનું કલ્યાણ કરવું છે. તો જે સેલિબ્રિટી લોકો છે, જે પૈસાદાર લોકો છે, જે અતિ સમૃદ્ધ છે, સત્સંગમાં હોય કે સત્સંગની બહાર ના હોય, તો અતિ સમૃદ્ધ લોકો પોતા હાઈફાઈ મકાનમાં રહેતા હોય, હાઈફાઈ ઉતારમાં રહેતા હોય, હાઈફાઈ રૂમ એટેચ બાથરૂમ બધું જ હોય, એના રસોડામાં એર કન્ડિશન હોય, સેન્ટ્રલ એર કન્ડિશન બાથરૂમમાં હોય, તો પછી જો આપણા મંદિરમાં એ વ્યવસ્થા નહીં હોય તો નહીં જાય. એને કોઈને ખપ નથી, કોઈને ગરજ નથી. હા, ભગવાન બુદ્ધ રાજ્ય છોડીને જંગલમાં ગયા હતા. મહાવીર ભગવાન રાજ્ય છોડીને જંગલમાં ગયા હતા. ભરતજી રાજ્ય છોડીને જંગલમાં ગયા હતા. ગોપીચંદ રાજ્ય છોડીને જંગલમાં ગયા. એવો ખપ નથી બધાને. હા, એવો ખપ હોય, મને તમને એવો ખપ નથી આપણને. એવો ખપ હોય તો ભીખ માગીને પણ સમાગમ કરે, ભીખ માગીને પણ ગુરુની પાસે રહે. આપણને એવો પર્વતભાઈ જેવો ખપ નથી આપણને. ભગીજમાં જેવો ખપ નથી કે અડધું જ કરે તો રોડની બાજુમાં બેઠા બેઠા એ ગુણાતીતાન મહિમાની વાતો કરે રાખે. બધાને એવો ખપ નથી. તો મોટા પુરુષ શું છે, એવો ખપ બધાને જગાડે. એને જગાડે છે કેમ કરીને સંબંધમાં રહે. તો ધીરે ધીરે એને ખબર છે કે ભાઈ આ ભલે સત્સંગમાં કે સત્સંગની બહાર હોય, પણ એને ખબર છે બધા 100% શુદ્ધ નથી. ઘણામાં દૂષણો, કુટેવો, બુરી આદતો, ભ્રષ્ટાચાર, લાત રૂશ્વત બધી જ પ્રમુખ સાહેબને ખબર છે, મહંત બધી ખબર છે, અંતર્યામી છે. પણ એમ છતાંય જો સડેલા હાથને એલર્જી ડોક્ટરને થશે તો પછી હાથ રિપેર કોની પાસે કરવા જશે? એમ આવા મોટા પુરુષોને ખબર હોવા છતાં એના સ્ટેટસ પ્રમાણે જો વ્યવસ્થા થાય તો મંદિરમાં આવે, સત્પુરુષનો સમાગમ કરે, દર્શન કરે, કથા વાર્તા સાંભળે અને ધીરે ધીરે એને સમજણ કેળવાતી જાય. અને પછી સત્સંગમાં એને પણ માન અપમાન એકતા રાખવાની આ બધી વાતો કથા વાર્તામાં આપણે થતી હોય છે. તો ધીરે ધીરે એને સમજાશે. એટલા માટે આપણે ત્યાં મોટા પુરુષને ગરીબ તવંગરનું બધાનું કલ્યાણ કરવું છે, એટલે એક અલગ વ્યવસ્થા છે. અને હકીકતમાં હવે જો આપણે જોવા જઈએ, વાસ્તવિક પ્રમાણે જોવા જઈએ તો જે મોસ્ટ વીઆઈપી છે એને તો આપણે મંદિરમાં ડિગ્રેડ થાય અને જે સામાન્ય લોકો છે એને અપગ્રેડ થાય છે. હવે તમે દ્રષ્ટાંત આપો. દાખલા કોઈ કરોડપતિ હોય, અબજોપતિ હોય, એના મકાન કેવું હોય, એનો રૂમ કેવી હોય, એનો બાથરૂમ કેવું હોય, એનો ડાઇનિંગ ટેબલ કેવું હોય, ઘરમાં 2 જણ હોતો ને હોતી 2 જણા એના રૂમમાં સુતા હોય. હવે ક્યારેક મંદિરમાં આવવાનું ખાસ કરીને જ્યારે ઉત્સવ હોય ત્યારે, હું તો કુલ્લરના ઉત્સવ વખતે ઉતાર વિભાગમાં હોઉં તો પ્રમુખ કુટીર મોસ્ટ વીઆઈપી ઉતાર ગણા ભરી, એમાં અમે 10-10, 12-12 જણા ભરીએ, 8-8, 10-10 ભરાય. એમાં તો પુરુષો જુદા કરી દે, બહેનો જુદા કરીએ. કારણ 2-3 ફેમિલી એક જ રૂમમાં મૂકીએ તો લેડીઝ લોકોને કપડાં બદલવાનું અઘરું પડે. તો એક રૂમમાં બધા જેન્ટ્સ હોય, એક રૂમમાં બધે લેડીઝ હોય. કોઈક એક હરિભક્ત અમેરિકાના હોય, એક લંડનના હોય, એક ભારતના હોય, કદાચ કોઈક આફ્રિકાના હોય. બધે એક જ રૂમમાં 4, 5, 6, 7 જેવી રૂમ, એટલે હરિભક્તો પુરુષો અને એકમાં બધી બહેનો હોય. એકાબીજા સ્વભાવ ડ્રેસ થાય કે ન થાય. હવે તમે કોઈ પણ કરોડપતિ હોય એના 2 જણા ઉત્તર 2 જણા હોય. અહીંયા તમે મંદિરમાં આવો તો ઘણી 4-4, 5-5 જણા હોય. બીજું તમે ઘેર બને તો 2 જણાને, 4 જણાને, 6 જણાને, 8 જણાની ચા બને, 8 જણાનું શાક બને, 8 જણાને દાળ બને. ઘણા તીખું ન ભાવે, ઘણા ગળ્યું ન ભાવે, ઘણા મીઠા વગરનું ખાવું હોય. હવે મંદિરમાં તો દરેક ઉત્સવ હોય તો 50-60 હજારની સંખ્યા હોય, 10,000, 15,000ની સંખ્યા હોય, તો 10,000ની ચા બને, 10,000ની દાળ બને, 10,000નું શાક બને. એ દરેક વીઆઈપી માટે દરેકની વીઆઈપીને જુદું જુદું શાક નથી બનતું. એ 50,000ની રસોઈ હોય તો રસોઈ એક સાથે બનાવે. પછી નાના નાના વાસણમાં લઈને વીઆઈપી જુદી રૂમમાં આપણે જમાડતા હોઈએ છીએ. પણ હકીકતમાં એને ઘેરે જે સગવડ છે, જે પ્રકારનું ખાવાનું જમવાનું એને છે, એવું આપણે મંદિરમાં નથી આપી શકતા. ગમે એટલી મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ કરવા જઈએ તો કદાચ ટેબલ સારું હોય, કદાચ એસી મૂકેલું હોય, કદાચ બીજું બધું સારું, પણ રસોઈ તો એક જ જગ્યાએ બને છે. 50-60 હજારની રસોઈ, કદાચ એકાદ આઈટમ કંઈ પાપડ કે કંઈક એવું વધારે એક્સ્ટ્રા હોય, બાકી તો બધું સરખું જ હોય છે. રસોઈ એક જ જગ્યાએ, ચા એક જ જગ્યાએ બને, ઉકાળો એક જ જગ્યાએ બને છે. તો એને ઘેરે જેવી સગવડ છે એવી તો આપણે મંદિરમાં આપી શક્ય જ નથી, શક્ય જ નથી. હવે જે સામાન્ય લોકો આપણા ગુજરાતમાં રહે છે, મેં તો જોયું છું, બધા ગામડામાં ગયો છું, શહેરમાં ગયો છું, તો એને ઘેરે ઉતારા કેવા હોય, એને રૂમો કેવી, મોટા ભાગે ગામડામાં હોય, કાચા મકાન હોય, કાચી દિવાલો હોય, સામાન્ય છાપરું હોય, પતરાનું છાપરું હોય. મોટાભાગના હરિભક્તો આપણા મધ્યમ વર્ગ એના કરતા ગરીબ લોકો છે. કદાચ હવે થોડોક મકાનો સારા થતા ગયા જમાના પ્રમાણે, પણ છતાં એના ઘર કરતા તો મંદિરમાં ઉતારાના સારા મળે. આપણે મોટા ભાગના ગ્રસ્ત હરિભક્તોને પૂછ્યું કે રોજ મિષ્ટાન કેટલા ખાનારા?
એવરેજ તમે જો રોજ મિષ્ટાન ખાનારા ઘેરે એક દિવસ શીરો બનાવે, એક દિવસ લાડુ બનાવે, એક દિવસ ગુલાબજાંબુ બનાવે, એક દિવસ મોહનથાળ બનાવે, રોજ મિષ્ટાન ખાનારા આપણા 2 હરિભક્તો કેટલા? મંદિરમાં તમે જેટલા દિવસ રોકાય એટલા દિવસ રોજ મિષ્ટાન હોય છે. એટલે સામાન્ય કે ગરીબ લોકોને ઘેરે વ્યવસ્થા કરતા અહીંયા વ્યવસ્થા વધારે, એટલે એ લોકોને અપગ્રેડ થાય છે એકચ્યુઅલી. અને જે મોસ્ટ વીઆઈપી તમે ઉતારા ગણતા હો, મોસ્ટ વીઆઈપી જમવાનું કહેતા હો, એ ઘરની સુવિધા કરતા તો એ ઘણી આપણે ડિગ્રેડ થાય છે, પણ છતાં લોકો એની વ્યવસ્થા પ્રમાણે આપણે કરીએ છીએ. ત્રીજી બાબત એ છે કે ગરીબ અથવા તો સામાન્ય હરિભક્તોને જે લાભ મળે છે ને, એનું કારણ આ મોટેરા સચવાય છે એનું કારણ. આજે કોઈ ગરીબ હરિભક્ત 5 રૂપિયા ડોનેશન આપે, ગલા પેટીમ નાખે, તો કલ્યાણમાં એવું નથી કે 50 લાખ ડોનેશન આપે તો જ કલ્યાણ થશે. કારણ કે 50 લાખ આપનારનું કલ્યાણ 2 જન્મે થાય અને 5 રૂપિયા આપનારનું કલ્યાણ આ જન્મે થાય. કારણ કે આપણે વાત કરીએ સાચી મોટપ શું છે. અધ્યાત્મ માર્ગમાં એ ભજન ભક્તિ સત્પુરુષની નાની મોટી આજ્ઞા પાડવા માટે તત્પર હોય તો એ 5 રૂપિયાની કઈ મોટા પુરુષ એ જોતા નથી. એને નિષ્ઠાન આજ્ઞા જોઈએ છે. પણ એટલું યાદ રાખો, 5 રૂપિયામાં આવા ઉતારા ન બને, 5 રૂપિયામાં આવી હોસ્પિટલ ન બને, 5 રૂપિયામાં આવી સ્કૂલો ન બને. તમે જેટલા આપણા મંદિરમાં ગોંડલથી માંડીને જેટલા મંદિરમાં ઉતારાની વ્યવસ્થા છે, કોઈ 5 રૂપિયા, 11 રૂપિયા, સવા રૂપિયા, 1.5 રૂપિયો એ ડોનેશન આપે, એમાંથી આવા ઉતારા ન થાય, એનાથી આવી વ્યવસ્થા ન થાય, હજારો લોકોને જમાડવાની વ્યવસ્થા એમાંથી ન પૂરી પાડે. તો ગરીબ લોકોને, મધ્યમ વર્ગને જે કોઈ એના બાળકો માટે સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટલની વ્યવસ્થા થાય છે, મંદિરમાં ઉતારાની વ્યવસ્થા થાય છે, સમયામાં જે કઈ વ્યવસ્થા થાય છે, એ મોટેરા હરિભક્તો સત્તાય છે. એ બહુ મોટું ડોનેશન આપે છે. તમે જેટલા મંદિરમાં એટલા મોટા મોટા, હમણાં જે જોધપુર મંદિર થયું, તો એ મંદિરમાં જેને ડોનેશન આપ્યું છે, જોધપુરના હરિભક્તો ઓછા છે. જેને દેશ પ્રદેશના હરિભક્તોએ બહુ મોટા મોટા ડોનેશન આપેલા છે. તો હવે એ ક્યારેક મંદિરમાં આવે, ત્યારે કે 2-5 વર્ષ હવે જેને મુખ્ય દાન આપ્યું હશે, જોધપુર કે દર વર્ષે જવાના નથી. તો જોધપુરમાં જે ઉતારાની વ્યવસ્થા થઈ, મંદિરની વ્યવસ્થા થઈ, રસોડાની વ્યવસ્થા થઈ, એ તો કોઈ અમેરિકા, લંડન, આફ્રિકાના હરિભક્તોએ સેવા કરી હોય એને લીધે થયું ને. હવે એ તો 2-5 વર્ષે જોધપુર જવાના. તો બાકીના જે આજુબાજુના હરિભક્તોને લાભ તો એમને જ મળવાનો છે. સારંગપુરમાં ધારો કે ઉતારા થયા, ગોંડલમાં, ગઢડામાં, અટલાદરામાં જે કે નવા સારા ઉતારા બન્યા, નવા સારા રસોડા બન્યા, એ જમવાની વ્યવસ્થા છે, તો રોજ આજુબાજુના હરિભક્તોને લાભ મળવાનો છે. પેલા દેશ પ્રદેશ 2-5 વર્ષે કદાચ વર્ષે એક વાર ઘણી વખત દર્શન કરીને જતા રહેવાના હોય, કારણ 2 દિવસમાં ગોંડલ, સારંગપુર, ગઢડાના બધા દર્શન કરી લેવાના હોય. તો જેને આટલું મોટું ડોનેશન આપ્યું હોય એને જમવાની અલગ વ્યવસ્થા થાય, એક માનવતા પણ છે. થોડાક વર્ષો પહેલા હું સારંગપુર હતો, ફૂલદોલમાં ઉત્સવમાં એક હરિભક્ત આફ્રિકાથી આવેલા, ખાલી રસોઈ આપવા માટે આવેલા. એ વખતે ફૂલદોલમાં 60,000 જેટલા હરિભક્તો હતા. હવે આફ્રિકાથી અમદાવાદથી મર્સિડીઝ ટેક્સી તરીકે લઈને, મર્સિડીઝો સામાન્ય નહીં, મર્સિડીઝ ટેક્સી લઈને આવેલા, કે બહુ મોટા પૈસાદાર હતા. હવે એ 60,000 હરિભક્તને રસોઈ આપીને બપોરે જમીને સીધા નીકળી ગયા. તો જેને 60,000 હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા, જેને સેવા કરી હોય, એ પ્લેનમાં પાછળ ફર્સ્ટ ક્લાસમાં બેસનારા લોકો અને મર્સિડીઝ લઈને આવેલા હોય, હવે એને 60,000 માણસોને ધક્કે ચડાવવાના. ઘણી વખત કેવું છે આપણા ગુજરાતમાં, ભારતમાં આખી બસ ખાલી હોય, 5 જ જણા બેસવાનો તો ધક્કામુક્કી કરે, બોલ, ધક્કામુક્કી કરે છે. કારણ કે આપણને એક આદત છે. હવે અમેરિકામાં નાના બાળકો, કિશોરો, યુવકો જન્મેલા હોય, ધક્કામુક્કીથી ટેવાયેલા ન હોય, એ મોટા ઉત્સવમાં આવેલા હોય, ત્યારે એક જુદી અલગ વ્યવસ્થા જમવાની થાય. એ લૌકિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ જરાય ખોટું નથી. એટલે ઘણી વખત આવી બધી વાતો થતી હોય તો યોગી બાપાના વખતમાં સંતોએ વિચાર કર્યો કે આપણે એક સરખું જ કર્યું. યોગી બાપાએ ના પાડી, ના, કે આપણે જે પ્રકારના મોટા માણસો હોય એને એક અલગ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. એટલે કહેવાનો અર્થ એ છે કે મોટા પુરુષ આ બધી વ્યવસ્થા કરે છે. આપણને ઘણી વખત ડાઈ વાતો, મેં કીધું ને કે આપણને પ્રશ્ન ત્યારે થાય કે જયારે આપણને વ્યવસ્થા ન મળે તો. મને વીઆઈપી વ્યવસ્થા મળે, મને વીઆઈપી ઉતારો મળે તો મને કોઈ પ્રશ્ન નથી થવાનો. પણ જયારે ન મળે ત્યારે પ્રશ્ન થાય છે. પણ એટલું યાદ રાખીએ કે આપણને સંભાવનો વિચાર આવતો હોય, આપણને અમુક આશ્રમની અંદર, પણ ત્યાં કોઈ કલ્યાણની વાતો નથી, રોટલો ખાઈને જતા રહે એટલું જ હોય છે. આ મોટા પુરુષને તો કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે, પોતાના સંબંધમાં લાવવા છે અને લાવીને આગળ એને વધારવાનો. બીજી જેટલી કઈ જગ્યાઓ હોય છે કે જમણવાર સિવાય નિષ્ઠાની વાત, ઉપાસની વાત, ભક્તિની વાત, એકાંતિક ધર્મની વાત, બ્રહ્મરૂપ થવાની વાત,
આત્માના કલ્યાણની વાત કઈ જગ્યાએ વાતો થાય છે? કથા વાર્તા પ્રવચન હોતું નથી, રોટલો ખાઈને ચાલતા હોય. એ ખોટું કરે છે એવો આપણો કોઈ દાવો નથી. જે કરે છે સારું જ કરે છે, સદારો ચલાવે છે સારું જ છે. પરંતુ આપણે ત્યાં આ બહુ ડિવાઇન હોસ્પિટલ છે. ડિવાઇન હોસ્પિટલમાં બધાને સાજા કરવા છે. એટલે લૌકિક દ્રષ્ટિએ જે લોકો પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે આપણે એટલી તો વ્યવસ્થા આપી શકતા જ નથી, પણ એમ છતાં થોડી ઘણી વ્યવસ્થા આપણે કરવી પડે છે, અને કરવી એ યોગ્ય છે. એમાં જરાય ખોટું નથી. એટલે આ વીઆઈપી વ્યવસ્થાની વાત આપણે થોડી કરી. હવે ખાલી એટલું જ આપણે પૂછીએ ને, આપણા કરતા યોગી બાપા, પ્રમુખ મહારાજ, મહંત મહારાજ અથવા શ્રીજી મહારાજ, એનામાં વધારે બુદ્ધિ હશે, આપણા કરતા વધારે લોકોની ભાવના હશે. કોકને ખોટું લાગે, કોકને નથી લાગતું, બધું એને ખબર હશે. પણ એમ છતાં એ પુરુષો વ્યવસ્થા ચાલુ રખાવે છે. ક્યારે પ્રમુખ બ્રેક મારી નથી કે આપણે બધે એક સરખા જ ઉતારા કરીએ, એક સરખું જ જમાડો રાખીએ, કોઈ વીઆઈપી વ્યવસ્થા નહીં. પણ પ્રમુખ મહારાજ નાના મોટાનો બહુ જ વિવેક રાખે. અમે જયારે ફૂલદાના ઉતારામાં હોઈએ તો આગલા દિવસે અમારે સ્વામી એમને બોલાવે, ઉતારાવાળા સંતોને. કોઈને ક્યાં ઉતારો આપ્યો, બધું સામે લિસ્ટ જોવે હો. પછી સ્વામી આને આની યારે નહીં ફાવે. કારણ કે અમે એક રૂમમાં બે ત્રણ ત્રણ ફેમિલી મૂક્યા હોય, એક અમેરિકાનો, એક લંડનનો, એક ભારતનો હોય. પણ સ્વામીને બધાના સ્વભાવની ખબર પાછી. કારણ કે આને આની યારે નહીં ફાવે, આને બદલે અહીં મૂકો, આને બદલે અહીં મૂકો. તો સ્વામી બધું જ એમાં જે મુખ્ય મુખ્ય હરિભક્તો હોય તો એનું તો સ્વામી બહુ ધ્યાન રાખી લે. એટલે આપણને ભલે વિચાર આવતા હોય, પણ મોટા પુરુષને એની વિશાળ દ્રષ્ટિ છે. પણ છતાં ફરી વખત એટલું યાદ રાખીએ કે કોઈ દિવસ આપણે પોતાની જાતને વીઆઈપી માની લેવાના નહીં. હા, વીઆઈપી વ્યવસ્થા જરૂર લેવાની, એને ના નથી પાડતા, પણ પોતાને જો વીઆઈપી માની લે તો અક્ષરધામમાં કોઈ વીઆઈપી વ્યવસ્થા નથી. ત્યાં કોઈ વીઆઈપી ઉતારા નથી, ત્યાં કોઈ વીઆઈપી જમણવાર નથી. આપણે વીઆઈપી પાસ લઈશું એટલે ત્યાં કઈ અક્ષરધામમાં કોઈ પેસવા દે એવું નથી. એ મોટપ જ જુદી છે. ત્યાં તો બ્રહ્મરૂપ થાય તો જ અક્ષરધામે એન્ટ્રી છે. આત્મારૂપ થાય અને શ્રીજીમાં સર્વોપરી સર્વ અવતારના અવતારે અક્ષરધામના અધિપતિ છે એવું માની, અને એ શ્રીજી મહારાજે મહંત સ્વામી દ્વારા સાક્ષાત પ્રગટ છે. એ જેટલી પ્રતીતિ થશે, પછી તમે જ્યાં હો ત્યાં, અમેરિકામાં હો, લંડન હો, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, ચંદ્ર ઉપર હો, મંગળ ઉપર હો, બુધ ઉપર હો, કે તમે કલેક્ટર હો કે ડ્રાઈવર હો કે ગમે તે હો, ગમે તે સાધુ હોય, ત્યાગી હોય, ગ્રહસ્થ હો, ગમે તે જ્ઞાતિ જાતિ, મહંત મહારાજે સત્સંગ દિશા ગ્રંથમાં બધા ભેદ ટાળી નાખ્યા. બધા ભેદ. ત્યાગી ગ્રહસ્થ અધ્યાત્મ માર્ગમાં ત્યાગી ગ્રહસ્થનો કોઈ ભેદ નથી, સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ નથી, ગરીબ તવંગરનો કોઈ ભેદ નથી. અધ્યાત્મ માર્ગમાં અધ્યાત્મની મોટપની તલવાર તો મેદાનમાં પડી છે. જેની તાકાત હોય, જેની શક્તિ હોય, જેની બુદ્ધિ હોય, જેની મુમુક્ષતા હોય, જેની શ્રદ્ધા હોય, જેનો ખપ હોય, એ મોટો પ્રાપ્ત કરી શકે એમ છે. પણ એમ છતાં આપણે લોકમાં રહીએ છીએ, આપણે જંગલમાં નથી રહેતા. એટલે લૌકિક વ્યવસ્થા આપણે જાળવવી પડે. અને એ પણ મેં કહ્યું પ્રમાણે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને જે લાભ મળે છે, આ મોટેરા હરિભક્તોની જબરજસ્ત સમર્પણ હોય છે. એક એક હરિભક્ત એક એક મંદિર બાંધ્યું છે. તમે ધોળકા જુઓ, લીંબડી જુઓ, પછી મહુવા જુઓ, ધારી જુઓ, મોરબી જુઓ, જોધપુર જુઓ, અને અક્ષરધામમાં, અમેરિકાના અક્ષરધામમાં, બધા સુરતમાં અક્ષરધામ બને છે, દિલ્હી અક્ષરધામ બને છે, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં બધા અક્ષરધામ બને છે. એ કોઈ 2-5 રૂપિયાથી અક્ષરધામ નથી થતું. હા, પણ કરોડોનું દાન હોય છે. પણ એટલી મોટી સેવા કરી હોય, પણ એ સેવા કેમ કરતા ત્યાં? એ લોકો સચવાયા એટલે. એ લોકો સચવાય અને માન સન્માન સ્ટેટસ પ્રમાણે થોડુંક થયું તો લોકો સેવા કરતા થયા. પણ એમાં આપણે ભૂલ નહીં કરવાની. આપણે પોતાની જાતને વીઆઈપી નહીં માનો. આપણે તો દાસના દાસ થઈ જે રહે આ સત્સંગમાં, ભલી તેની માનિશ ભક્તિ રાચીશ તેના રંગમાં. તો મહારાજ તો કેવી વાત કરે છે. જો પ્રથમના 28મા વચરામૃતમાં એ ગજબની વાત કરી છે. જો અખંડ આનંદમાં રહેવું હોય, અખંડ આનંદમાં મસ્તીમાં રહેવું હોય, તો મહારાજ પ્રથમના 28મા વચરામૃતમાં એક અદ્ભુત વાત કરે છે. એમાં મહારાજ એવું કહે છે, બે વાત કરી છે એમાં. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય, બહારની તો વાત જ નથી, અંદરની જ વાત છે, સત્સંગની જ વાત છે. તેના સદવાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગ માત્રનો અવગુણ આવે છે. ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વ સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. એમ સર્વથી અધિક પોતાને જાણે. બસ પોતાને મોટો માને ને
ત્યારથી પતનની શરૂઆત થાય. પણ બીજાને મોટો માને ને ત્યાંથી એની પ્રગતિની શરૂઆત થાય. પછી મહારાજ એમાં કહે છે કે અડધો બળેલા કાચની જેમ ધૂંધવાયા કરે. બીજી વાત કરી મહારાજ. અને સત્સંગમાં જેમનો વધારો દયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગની માત્રનો ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજેલો. સર્વે હરિભક્તને, ગરીબ હોય, તવંગર હોય, અભણ હોય, ગામડાનો હોય, સાવ ગમે તેવા હોય, તો સમજે ને પોતાને ન્યૂન સમજે. હું બધા કરતા નાનો છું, બધા જ કરતા. આજે યોગી બાબત એવું કહેતા કે આજે કંઠી પહેરી હોય, એક જ દિવસનો સત્સંગ હોય તો પણ આપણા કરતા મોટો છે. આ જો મનાય ને તો પછી મહારાજ શું કહે છે, લાભ કેટલો છે. હરિભક્ત એને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે. ભલે મોસ્ટ વીઆઈપી રૂમમાં હોય, મોસ્ટ વીઆઈપી જમવામાં હોય, પણ એને એવું નહીં માનવાનું કે હું બહુ મોટો છું એટલે મને આ મોસ્ટ વીઆઈપી ઉતાર મળ્યો, મોસ્ટ વીઆઈપી રૂમ મળી. એ તો લૌકિક વ્યવહાર છે. એને પણ માનવું તો એ જ પડશે કે ઝૂંપડામાં રહેનારો પણ મારા કરતા મોટો છે. એ માનવું જ પડશે. અધ્યાત્મ માર્ગ એનો છે. મારે શું કે છે ને, આઠે પોર તેના હૈયામાં અતિશય સત્સંગનો આનંદ વર્ત્યા કરે. તો એનો લાભ આ છે, તમે બીજાને મોટા જેટલા માનો એટલા તમને આઠે પોર આનંદ. આઈસ્ક્રીમનો આનંદ કેટલી વાર, મોસ્ટ વીઆઈપી ઉતારવાનો આનંદ કેટલી વાર. તમે 2-5 કલાક રોકાવો, 2 દિવસ રોકાવો, એટલો જ આનંદ. મોસ્ટ વીઆઈપી રસોડે જમવાનો આનંદ કેટલો, ખાવો એટલી જ વાર. પણ તમે બીજાને મોટા માનીએ, આપણે બધા જ મારા કરતા મોટા જેવું જયારે માનીએ ને, એનો આનંદ, એની મસ્તી એ જુદી છે. શ્રીજી મહારાજ અધ્યાત્મ માર્ગમાં આપણે ગજબની વાત કરે છે, સાંભળજો. અંત્યનું 26મું વતરામાં છે. એમાં મહારાજ શું કહે છે, ખરેખર આ માર્ગે આપણે સમજવું પડશે, આપણે જવું પડશે. મહારાજ એમાં એવું કહે છે, સાંભળજો. અને હવે જે ગમે તે કહીએ છીએ, મહારાજ કે મને કોણ ગમે છે, તો ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે. બસ શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, ગુણાતીતના સ્વયં અક્ષર બ્રહ્મ છે, બંને સ્વરૂપ આજે મહંસ્વ દ્વારા પ્રગટ છે. યથાર્થ મહિમા સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે. આ તો આમાં તો આપણી ગતિ થઈ નથી હજુ. આ મધ્ય તેરમાં આવશે બધું. આ પોતાના બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, આવી રીતનો પોતે હોય. હવે સાંભળજો, હોય પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય, તેને મોટો જાણે. ભગવાનના નિશ્ચયવાળા ગામડામાં હોય, આદિવાસી ઝૂંપડામાં રહેતા હોય, હા શ્રીજીમાં જ ભગવાન છે, મહંત દ્વારા પ્રગટ છે એટલું માનતા હોય, પણ બીજું લૌકિક વ્યવહાર બધું ન જાણતા હોય, તો તેને મોટો જાણે ને તેની આગળ, હવે સાંભળજો, તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. તુચ્છ જાણે. ભલે તમે 50 કરોડનું દાન કર્યું હોય, 50 કરોડનું દાન કર્યું હોય, સંપ્રદાયમાં બહુ જ મોટું યોગદાન હોય, અને કોઈક આદિવાસી ઝૂંપડામાં તો કાઠિયાનો કોઈ ગામડામાં ખેડૂત હોય, પ્રમુખ જોજો, નાના હરિભક્ત સ્વામી પગે લાગ્યા. તમારે દેવચડીના નાનજી હતા, હા પણ તો પ્રમુખ છે મારા, જેને મળે તો બાપા એને પગે લાગે. કેમ છે નાનજી હતા, અમે કાઠિયાવાડમાં હતા છે. તો પોતાને અતિ તુચ્છ જાણે. હવે સાંભળજો. અને વાર્તા કર્યામાં પોતાના મુખ્ય કરીને પોતાની સમજણનો કેપ કોઈની આગળ લગા પણ જાણાવે નહીં. ભાઈ મને બહુ સર્વોપરી નિષ્ઠા છે, બહુ સર્વોપરી જ્ઞાન છે, બહુ સર્વોપરી સમજણ છે, એવું નહીં. એવો જે હોય તે અમને બહુ ગમે. શ્રીજી મહારાજ કહે છે, અમને બહુ ગમે. એટલે ભલે આપણે વીઆઈપી વ્યવસ્થા ભોગવતા હોઈએ, વીઆઈપી આપણી વ્યવસ્થા થતી હોય, પણ એમ નહીં માની લેવાનું કે હું મોટો છું. મોટા તો બીજાને માનવાના, પોતાના અતિ તુચ્છ જાણવાના. અરે મહંસ મહારાજ કહે છે કે સાધુ કેશવ જીવનદાસ, સૌનો દાસ સાધુ કેશવ જીવનદાસ. મહંસ મહારાજ 2 વખત વાત કરી, ભરૂચમાં અને અમદાવાદમાં, કે સવારે પૂજા પછી બધાને પેલા આમ હાથ જોડતા હતા, પછી કઈ સ્વામી હાથ નીચા રાખો, આપના મુખારના દર્શન થતા, ત્યારે મહિના બાકી સ્વામી આમ જ હાથ રાખતા હતા. પણ એક સ્વામી બોલે કે હું બધાને જયારે આંખથી મળું ત્યારે એ અક્ષર મુક્ત છે ને હું એનો દાસ છું, અક્ષર મુક્ત હું એનો દાસ છું, અક્ષર મુક્ત હું એનો દાસ છું. હવે એક એક હરિભક્તને પોતાના દાસ માને, બાળકને પોતાના દાસ બને, એ આપણું અધ્યાત્મ છે. એટલે કોઈ દિવસ ભલે આપણે બધી વ્યવસ્થા લેતા હોય, પણ છતાં બધાને મોટા માનવાના. આપણે સૌથી નાના માનીશું. જેટલા નાને છે એવો નાને રહીએ, જૈસે નાને દો.
જેટલા આપણે પોતાના નાના માનીશું એટલા આપણે મોટા થઈશું. છેલ્લે એક પ્રસંગ કહી દો, 5 મિનિટ વધી ગઈ છે, પણ એક પ્રસંગ કહી દો. આ પ્રસંગ કદાચ આગળ કીધો હશે, પણ પ્રમુખ આપણે હર્ષદભાઈ જોશી છે, પેલા આપણે બરોડામાં ડોક્ટર હતા, આપણી હોસ્પિટલ એ સંભાળતા હતા, ઓર્થોપેડિક સર્જન છે. ત્યાં એક આપણા હરિભક્ત આવ્યા, ગરીબ હતા, ફાટલા તોટલા કપડા હતા, અને એને કંઈક પગમાં દુખતું હશે, તો હર્ષદભાઈ કહ્યું કે આ તો ગેંગરીન થઈ છે, પગ આપવો પડશે. મેં કદાચ આ પ્રસંગ આગળ કહી દીધો છે, પણ આપણે રિપીટ, એને દાળ ભાત, એને જ રોટલી ખાઈએ છીએ ને. તો આ પ્રસંગના અનુરૂપ છે એટલે આપણે વાત કરીએ છીએ. તો પગ આપવો પડશે, એટલે એને પૂછ્યું કે કેટલા પૈસા થાય, કે ભાઈ હોસ્પિટલ ઓપરેશનના રહેવાના બધા 1.5 લાખ 2 લાખ થાય. કે મારી પાસે ક્યાં પૈસા છે ભાઈ સાહેબ, હું તો તાવડીને તારથી બાંધીને વાપરું છું, ઝૂંપડામાં રહું છું. પણ કે પછી જો અહીં નહીં, આગળ પગ કાપવો પડશે પછી. તો કે જે હોય તે, મારે પાસે પૈસા નથી, હું શું કરું? તો ઉભા રહું, હું કંઈક વ્યવસ્થા કરું. તો એને એ વખતે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય રાજેશ્વર સ્વામી હતા, એમને ફોન કર્યો કે સ્વામી એક હરિભક્ત આવ્યા છે, અને બહુ ગરીબ છે, ફાટા તોટલા કપડા છે, અને પગ કાપવો પડશે, ગેંગરીન થયું છે. કે કોણ છે? કે છગન. કે કયા ગામનો? કે ઠીકરાનું છગન છે. તો કે ઉભા રહો, મારે બધી સ્વામીને વાત કરવી પડશે. તો એને સ્વામી વખતે કદાચ પરદેશમાં હતા, તો કે ટાઈમ સેટિંગ કરીને પછી સ્વામીને ફોન કર્યો કે સ્વામી ઓલા છગન હરિજન છે ને, એને ગેંગરીન થઈ છે ને, પગ કાપવો પડ્યો હશે, તો શું કરશું? સ્વામી કે મૂકો, હું વાત કરું હર્ષદને. એટલે સ્વામી હર્ષદભાઈને વાત કરી. સ્વામી કે જેમ ડોક્ટર સ્વામી, ત્યાગોલ સ્વામી, કોઠાર સ્વામી, વિવેક સાગર સ્વામી કે મહંત સ્વામી મારે તારી હોસ્પિટલમાં આવે, એટલે હોસ્પિટલ આપણી જ હતી, મેનેજમેન્ટ એ કરતા હતા. તો જેવી ટ્રીટમેન્ટ કરે છે એવી જ રીતે આ છગનનું તારે ટ્રીટમેન્ટ કરવાની છે. ઓપરેશન પછી સદગુરુ સંતોની જે રૂમ હોય એવી રૂમમાં, મોસ્ટ વીઆઈપી રૂમમાં ઉતારો આપવાનો છે. એટલું જ નહીં, તારે રોજ સાંજ સવાર બપોર તારે પોતાની ઘેરથી ગરમ ગરમ રસોઈની ટિફિન લાવીને તારે સામે બેસાડી એને જમાડવાનો છે. તો હર્ષદભાઈ કે સ્વામી, હું તો ડોક્ટર છું, આ હોસ્પિટલનું સંચાલક છું, મારું ઓપરેશન ચાલવું હોય, સ્વામી બધું વ્યવસ્થા કરતો, ગમે તેમ ટાઈમ એડજસ્ટ કરીને તારે સામે બેસે, હું ટિફિન લાવી દઉં, પણ મારે સામે બેસે જમાડે. સ્વામી કે હા. અને ખરેખર એને બાપાને આજ્ઞા પાડી. આપણે અમેરિકાના અક્ષરધામ રોબિન્સવિલ વખતે આખી સ્કીટ રજૂ કરીને હર્ષદભાઈને પછી ત્યાં બોલાય ને, હર્ષદભાઈ આખો પ્રસંગ ત્યાં રોબિન્સવિલ અક્ષરધામ ઉદઘાટન કાર્યક્રમમાં એને રજૂઆત કરેલી. પણ એ રોજ પોતે ટિફિન લાવે અને સામે બેસીને જમાડે. અને એ છગન હરિજન જે કેફની મસ્તીની વાતો કરે, તો હર્ષદભાઈ જોશી એવું કહેતા હતા કે મેં આ છગનભાઈનો સમાગમ કર્યો તો કેટલી બધી મારી ખામીનો ખ્યાલ આવ્યો, અને આપણને કેવા હરિભક્તો છે ને ખ્યાલ આવે. એ છગન એક વખત બાપાજી આટલા જ રહ્યા હતા, અને રાજભોગ આરતી પછી ત્યાં લીમડો છે, ત્યાં વાત કરતા, એમાં એ વખતે આફ્રિકાના, લંડનના, અમેરિકાના, ભારતના મોટા ટ્રસ્ટીઓ એટલા કેફથી આ ભાઈ વાત કરીને બધા સાંભળતા હતા. તો સ્વામી જોઈ ગયા કે લીમડા નીચે એટલા બધા માણસો કોમ ઉભા છે. તો સ્વામી પેલો છગન છે ને કથા કરે છે ને આ બધા સાંભળે છે. પછી સ્વામી જમવા બેઠા, આ દેશ પ્રદેશના બધા ટ્રસ્ટીઓ હતા, સ્વામી પણ વખતે જમતા ત્યારે સામે બધા બેઠા હતા. કારણ કે બાપા કે તમે શું કરતા હતા? કે સ્વામી કે પેલો છગન જે કથા કરતો હતો ને, અમે સાંભળતા હતા, પણ બાપા અમારે બીજું કઈ જોતું નથી, છગન જેવી અમારી સ્થિતિ કરી દો, છગન જેવી અમારી સ્થિતિ કરી દો. સ્વામી કે તો બહુ વાર લાગે એવું છે, પણ બાપાની દ્રષ્ટિમાં કેવા હરિભક્તો હોય છે. એટલે આપણે પણ કોઈ દિવસ પોતાને મોટા નહીં માનવાના, નાના માનીને સેવા ભજન ભક્તિ કરીશું તો આપણને પણ એવો આનંદ આવશે. તો આ વાત છે કે શ્રીજી મહારાજની આવી સ્થિતિ હતી, ગુણાતીત સત્પુરુષની આવી સ્થિતિ છે કે સમાન ભાવ છે. હવે આપણી સ્થિતિ કેવી છે અને કેવી હોવી જોઈએ એની વાત આપણે એકાદશી, એટલે કે તમારી એકાદશી, અમારી 12 સવારે 7:30 થી 9:30 આપણે મળીએ. સૌને જય સ્વામિનારાયણ.